હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તમારી સાથે શેર કરીશ ટ્રેડિશનલ મેથડથી બનતું ગુંદા કેરીનું અથાણું. ગુંદાની સાથે કેરી, મસાલા અને તેલનું પરફેક્ટ માપ લેશું અને અથાણાને આખા વર્ષ માટે સ્ટોર કરવા ધ્યાનમાં રાખવાની બધી જ ટિપ્સ સાથે અથાણું બનાવવાની શરૂઆત કરી દઈએ. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા ગુંદા લીધા છે અને આ રીતના મીડિયમ સાઇઝના અને લીલા ગુંદા લેવાના છે. વધુ પડતા મોટા કે વધુ પડતા નાના ગુંદા નથી લેવાના. હવે ગુંદામાં રહેલા ઠળિયાનો ભાગ કાઢવા માટે ગુંદાને આપણે આ રીતે ગોઠવી અને દસ્તાની મદદથી સહેજ પ્રેસ કરી દઈએ. હવે ગુંદાનો ઠળિયો અને ચિકાસનો ભાગ કાઢવા માટે મેં અહીંયા વાટકીમાં થોડું મીઠું લીધું છે. હવે છરીને થોડી મીઠાવાળી કરી દઈએ અને ગુંદામાંથી એકદમ સહેલાઈથી ઠળિયાને કાઢી લઈએ. તો છરીમાં મીઠું લગાવવાથી ગુંદામાં એકદમ સરસ રીતે ઠળિયું નીકળી જશે. હવે આંગળી પર થોડુંક મીઠું લગાવી અને ગુંદામાં વચ્ચે રહેલી ચિકાસને આપણે એકદમ સારી રીતે કાઢી લઈએ. આ રીતે બધા જ ગુંદામાંથી ઠળિયા અને ચિકાસનો ભાગ આપણે કાઢી લેવાનો છે. હવે અથાણાનો મસાલો બનાવી દઈએ. તો અહીંયા મેં 1/2 કપ જેટલા રાઈના કુરિયા લીધા છે અને આ રીતે મિક્સરમાં અધકચરા ક્રશ કરીને લીધા છે. વજનના માપમાં 65 ગ્રામ છે અને આ રીતે પાથરી દઈએ. હવે 1/4 કપ જેટલા મેં મેથીના કુરિયા લીધા છે. એને પણ આ રીતે મિક્સર જારમાં અધકચરા ક્રશ કરીને લીધા છે અને વજનના માપમાં જોઈએ તો 35 ગ્રામ છે. એને પણ આ રીતે પાથરી દઈએ. હવે અહીંયા મેં 1/4 કપ જેટલી લીલી વરિયાળી લીધી છે. એને પણ આ રીતે અધકચરી મિક્સરમાં ક્રશ કરીને લીધી છે. વજનના માપમાં 30 ગ્રામ છે. એને આ રીતે પાથરી દઈએ. બજારના મસાલામાં લીલી વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમારે સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો. અહીંયા મેં 2 મોટી ચમચી જેટલી હિંગ લીધી છે. એને એડ કરી દઈએ. અને અહીંયા મેં 2 મોટી ચમચી જેટલું સરસિયાના તેલને ગરમ કરીને સહેજ ઠંડુ પાણીને લીધું છે. એને એડ કરી અને તરત જ આપણે ઢાંકણને ઢાંકી દઈશું. 1 મિનિટ પછી આપણે જોઈ લઈએ. તો અહીંયા મેં 1 ચમચી જેટલી હળદર લીધી છે. એને એડ કરી અને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. હવે 3 ચમચી જેટલું મેં મીઠું લીધું છે અને આ મીઠાને મેં પેનમાં શેકીને લીધું છે. એને આપણે એડ કરી દઈએ. હવે 4 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. તેને એડ કરી દઈએ. અથાણા માટે હંમેશા કાશ્મીરી લાલ મરચાંનો જ ઉપયોગ કરવાનો છે, જેના લીધે અથાણાનો કલર સરસ આવે અને બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા ગુંદા, કેરી, અથાણાનો મસાલો અને સરસિયાનું તેલ આટલી વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે 500 ગ્રામ જેટલા ગુંદા લીધા છે. તો ગુંદાથી અડધા પ્રમાણમાં એટલે કે 250 ગ્રામ જેટલી કેરી લીધી છે અને તેટલા જ પ્રમાણમાં એટલે કે 250 ગ્રામ જેટલો અચારનો મસાલો લીધો છે અને તેટલા જ પ્રમાણમાં એટલે કે 250 ml જેટલું મેં સરસિયાનું તેલ લીધું છે. અહીંયા મેં રાજાપુરી કેરી લીધી છે. તમે કોઈ પણ કાચી કેરીનો ઉપયોગ કરી શકો છો, પણ આખા વર્ષનું અથાણું બનાવવું હોય તો હંમેશા રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવો. એમાં ખટાશનું પ્રમાણ થોડું વધારે હોય છે. હવે આપણે કેરીને છોલી અને તૈયાર કરી દીધી છે. એને આ રીતે છીણી લઈ અને છીણી દેવાની છે. તમે થોડીક મોટી સાઈઝની છીણીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આપણી કેરી એકદમ સરસ રીતે છીણીને તૈયાર થઈ ગઈ છે. હવે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ અને 1 ચમચી જેટલું મીઠું એડ કરી અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ઢાંકીને 10 મિનિટ સુધી રાખી દઈએ, જેથી કરીને કેરીમાં રહેલું બધું જ પાણી છૂટી જાય. હવે 10 મિનિટ થઈ ગઈ છે. આપણે કેરીના છીણને જોઈ લઈએ. તો કેરીના છીણને આ રીતે દબાવીને બધું જ પાણી કાઢી લઈએ. આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો કેરીમાં થોડો પણ પાણીનો ભાગ રહી જશે તો અથાણું બગડવાની શક્યતા રહેશે. તો આ રીતે બધી કેરીના છીણમાંથી પાણી કાઢી લેવાનું છે. હવે મેં અહીંયા કેરીના છીણમાંથી બધું જ પાણી કાઢી તૈયાર કરી રાખ્યું છે. એને એક બાઉલમાં લઈ લઈએ. હવે જે આપણો તૈયાર કરેલો મસાલો છે એમાં એડ કરી દઈએ અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. આપણે આ અથાણું ઘરે બનાવ્યું છે એટલે ખૂબ જ ઓછા ખર્ચામાં અને બજાર કરતાં સસ્તો અને એકદમ ચોખ્ખો અથાણાનો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. હવે કેરીનું છીણ એકદમ મસાલા સાથે સારી રીતે ભળી ગયું છે.
હવે આપણે કેરીના મસાલાને ગુંદામાં ભરવાનો છે. તો એક ગુંદાને લઈ અને ગુંદામાં દબાવીને આ રીતે મસાલો ભરવાનો છે. હવે આ રીતે મસાલો ભરીને બધા જ ગુંદા આપણે તૈયાર કરી લેવાના છે. તો હવે આપણા બધા જ ગુંદામાં મસાલો ભરી સ્ટીલના વાસણમાં રાખી દીધા છે. અથાણું બનાવતી વખતે હંમેશા સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવાનો છે. બધા જ ગુંદામાં મસાલો ભરી લીધા પછી અડધા કપ જેટલો મસાલો વધ્યો છે તો ગુંદા પર આ રીતે દબાવી અને એડ કરી દઈએ, જેથી કરીને મસાલાનો એકદમ સરસ રીતે ગુંદામાં ભળી જાય. હવે આપણે ઢાંકીને 7 થી 8 કલાક સુધી રહેવા દેશું. સાત થી 8 કલાક થઈ ગયા છે. આપણે અથાણાને જોઈ લઈએ તો મસાલાની ફ્લેવર્સ ગુંદામાં એડ થઈ ગઈ છે. તો હવે આપણે અથાણાને કાચની એરટાઇટ બરણીમાં ભરવાનું છે. તો આપણે કાચની એરટાઇટ બરણી લઈ અને ચમચીની મદદથી ગુંદાના અથાણાને ભરી લઈએ. ગુંદાના અથાણાને દાબીને જ ભરવાનું છે, જેથી કરીને બરણીમાં જરા પણ હવાનો ભાગ ન રહે. હવે આપણું બધું જ અથાણું ભરાઈ જવા આવ્યું છે. હવે ચમચીની મદદથી આ રીતે એને દબાવી દેવાનું છે, એટલે સેજ પણ હવાનો ભાગ રહી ગયો હોય તો એ દૂર થઈ જાય. હવે અહીંયા મેં 250 ml જેટલું સરસિયાનું તેલ લીધું છે. એને ગરમ કરી ઠંડુ પાડીને રાખેલું છે. અથાણામાં હંમેશા તેલને ઠંડુ કરીને જ ઉપયોગ કરવાનો છે. જો ગરમ તેલ અથાણામાં એડ કરશો તો અથાણામાં રહેલા મરચાંનો કલર કાળો પડી જશે. અને આ રીતે એડ કરવાનું છે. તમે જોઈ શકો છો કે બરણીમાં નીચે સુધી તેલ જાય છે અને ચમચીની મદદથી અથાણાને પ્રેસ કરતા જઈ અને તેલ એડ કરતા જવાનું છે. જો અથાણામાં બરાબર તેલ એડ નહીં થાય તો અથાણું લાંબા સમય સુધી સારું નહીં રહે. આ રીતે ચમચીથી જોઈ લેવાનું, ઉપર તરતું તેલ રાખવાનું છે, તો તમારા અથાણામાં ક્યારેય ફૂગ નહીં આવે. તો આ 5 થી 6 દિવસમાં આપણું અથાણું તૈયાર થઈ જશે. એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી આપણું ગુંદાનું અથાણું તૈયાર થઈ ગયું છે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારી અવનવી રેસીપીનો વિડીયો સૌથી પહેલો મળી જાય. નવી રેસીપી સાથે ફરી મળીશું.